મુરલીધર બધાને કેમ છે? બધાને મજામાં જ હો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે, વાગી ગયા છે 8. કામકાજ બધું થઈ ગયું છે. લાઈટ નથી, સાહી બાકી છે. હવાનો વરસાદ ચાલુ છે, રાતનો ચાલુ હતો એટલે પાણી ક્યાંય નથી હાલી નીકળ્યા, પણ વરસાદ ચાલુ છે હજી. રેડે જ આવી રીતનો વરસાદ છે. ખાબોસિયા ભરાણા છે, ભીહુના ખાલી 2 ખાડા ભરાઈ ગયા. ભીહું ખાડા કર્યા, બાગાજી ખેતરમાં ક્યાંય ખાબોસિયું નથી ભરાણું અમારે, પણ આમ વાવણી થઈ જાય એવું એવી રીતનો વેરવું છે. આમ વવાય એમ છે હવે લોકો તો હું જોવાય નથી, પણ આ એમ કહેતા હતા એ ગયા હશે જોવા કદાચ. તો પછી ભીહુંને અહીં ઢારિયામાં દોયું. સવારે વરસાદ ચાલુ જ હતો, ઉઠ્યા તો અહીં એમ, અને રાતનો ચાલુ જ હતો. પછી એક એક કરીને ઢારિયામાં લઈને પેલા એક એકને લઈને દોયું, પછી અહીંયા નયા નાખી દીધું ને અહીંયા બાંધી દીધા. પાણી આજ મોડા પાન, કેમ કે આમાં આવવાના પીહે નહીં. અને અમારે જો આવું કરીને ગયા હે, ગાડી અહીં ચડાવી ને ગારો ગારો કરી દીધો. અને આ સકેડા એવું બધું ગોતતા હતા ને કરતા હતા ને વળી ગામમાં ગયા હે. અને વરસાદ અમારે રાતનો ચાલુ જ હતો. આમ સારો વરસાદ વધી ગયો કે ભાઈ વાવણી પ્રમાણે તો લગભગ આમ, પણ ધીરે ધીરે વર્યો ને તો ઉતરો છે. હું એમ માથે હજી ક્યાંય ખાડા નથી ભરાણા. આવી નકોર જગ્યા હોય ત્યાં ખાબોચિયા ભરાણા હોય ભલે, બાકી ક્યાંય કંઈ નથી. આવી રીતનો વેરહા રાખે. વળી આગળ બંધ થઈ જાય, એક રેડું આવે વળી બંધ થઈ જાય, વળી એક રેડું આવે વળી બંધ થઈ જાય, એવું બધું હાલે છે. જોઈએ હવે આગળ કેવોક આવે, કે વવાય કે શું થાય. થોડો થોડો ગારો પડે અમારે, પણ જો અટાણે નહીં વાવીને કદાચ વરસાદ ફૂલ આવશે ને તો પાછું ઘડીકમાં મૂની હોય. કેમ કે જો જ્યાં ઊભા છે ને ત્યાં જ અમારે પાઇટ છે, એ ભરા છે એટલે ફૂલ થઈ જાય ભેહાણ, એટલે ગારો એમ. અસલ વવાય છે, વાંધો નથી અટાણે હજી તો. હું સમસ્યા થઈ હોય મને નથી ખબર, પણ અહીંથી મને સંભળાણું કે આ સમસ્યા થાય. અટાણ વાવી દે પછી ગોઠવશું એમ થાય છે. ખબર નહીં શું થાય. ટ્રેક્ટરની સમસ્યા હોય કે પડાની સમસ્યા હોય, ક્યારાની હોય મને નથી ખબર. પણ આમાં પારા કરી રેખા તહેવાર અટાણે ઈટીયું કાઢ નાખું રોગું દંતારા લે. અને સાટા આવે છે, હું તો ઘેર પૂગી નહીં શકું, હાલતી થઈ જાય ધીરે ધીરે ને હું કેદી પૂગી પાછી. જોતા ગારો થાય આગલા ટાયરમાં તા બાપા. 3:15 વાગી ગયા છે. ફૂલ પવન સાથે મધ્યમ વરસાદ. અમાર વાડી વવાઈ ગઈ છે બપોરી, થોડા ખોટી થઈ ગયા હતા. એમાં ને વાવવા કરતા આમ જીસીબી આવ્યું હતું મારા વસારે, એમાં ખોટી થઈ ગયા હતા. પછી પાછું વાવવાનું ચાલુ કર્યું હતું. તો 12 થયા ને તમારે વવાઈ ગયું હતું. 20 કલાકે ખોટી થઈ ગયા. અને વાવ્યા પછીનું માથેનું આ પેલું રેડું. એટલે અમે તો વાવ્યા છે સોયાબી, માંડવી નથી વાવી. સોયાબી માટે એટલું ઘણું, કેમ કે આમાં એ ઉગી જાય, સોયાબી ઉગી જાય. સોયાબી બિસારા સુફરિયા લુગડા ઉપર પડ્યા હોય ને માથે ગલા ચડ્યા હોય ને તો બીજે દી ઉગી ગયેલા પડ્યા હોય એમાં. એટલે સોયાબીનું કરવું હલવું, માંડવી કરતા એમ. માંડવી દેખાય એમ મોડી. રેડું પડી ગયું મસ્તીનું માથે અસલનું. આ મેડમ બેઠા હે. આ બેનને કાલ આખી રાત તો ગઈ રાતી મેં વેરહો બાયણે પલરાવું એટલે બેહે નહીં. કેમ કે એને જોઈએ બેસવા ચોખ્ખું કોરું હૂકું એવું બેહવા જોઈએ. એને ન ગમે એકચ્યુઅલીમાં. આને બેન મજા આવી ગઈ છે, એના બેના ખાડા ભર્યા છે
પાઈને બાયણે બાંધશું ને એટલે બે ભેહાણ કરી મૂકીએ સીધ્યું અને દોવા ટાણે મારે એટલા પાણીથી ધોવું પડે ને, પાછી પૂછડા મારે. આવી રીતનો પસેડીવા આવી ગયો. પસેડીવા આવે. આમનામ સાલું રે ને રેડા અસુખ તોય હાલે. એ નથી થતું કંઈ. એકવાર જોરદાર વાવણી કરાવી જાય ને બધાને